નથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા પ્રભુ પરમ તું લઈ જા મૃત્યુમાંથી અમૃત સમીપે લઈ જા તું પિતા પેલો આગે જગત વિટતો સાગર રહે અને વેગે પાણી સકળ નદીના તે ગમવહે વહોએલી નિત્ય મુજ જીવનની સર્વજનની પ્રભુ તુજ મહાસાગરવણી પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવત બંધાય છે 265મો પત્ર યમનિયમ ઓમ સત રોજ આપણે બોલીએ છીએ કૃપાદેવે નિત્યમ માટે આટલું કહ્યું કે પ્રભુજી આપણને નિયમ આપેલા રોજ આટલું કરજો 20 દોહરા આપણે બોલીએ છીએ યમ નિયમ ક્યાં ઘણો પાઠ સાથે મંત્ર આપ્યો શ્રદ્ધા સ્વરૂપ પરમ સાથે આચાર આપ્યો સાત્યનો ત્યાગ સાથે પંચનો ત્યાગ આટલું દરેક મુક્ષુને પ્રભુ શ્રી નિયમ તરીકે આપે અમને પણ એમ જ આપે શી ખૂબી કરી છે આમાં કૃપાવદેવ જે આપણને સાધન આપ્યું છે કોઈ સંપ્રદાય નથી હે પ્રભુ શું કહું 20 દોહરા બોલો એક જૈન પારિભાષિક શબ્દ નથી એક શબ્દ નથી કે જૈન પારિભાષિક હોય આર્યન કે કશાય એવો કોઈ શબ્દ નથી કૃપાદે શું કહ્યું કોઈ ગતમાં નથી મુદ્રા આપી તે કોઈ ગતમાં નથી કૃપાદેવ ઉભા છે બ્રાહ્મણ છે જનય હોય પારસી છે કસ્તી હોય જન સાધુ હોય તેનો જન સાધુ નો વેશ હોય ગ્રસ્ત છે કોઈ સંપ્રદાય નહીં એવી આપણને અતિમાન કોઈ ગતમાં નથી વળી કૃપાદેવ બોલે નહીં તો બોધ થાય ઉભા છે કશું જ નથી કપડું રૂપડું સિવાય ત્યાગ આપ્યો એટલું જ નહીં આમ ઉભા છે શું કહ્યું કોઈ પદાર્થ લેવા જેવો નથી રવિશંકર મહારાજ બ્રાહ્મણ આવેલા એમણે કહ્યું આ ભૂતકાળ નિષ્ફળ છે રૂપિયો મૂકે તો લખવી પડે બોલતા નથી થતા બોધ આપે છે આંખો મીચી રહ્યા જો તો ઝેર છે બોલતા નહીં પણ પગ મૂકતા પાપ છે
કૃપાળદેવે આપણને કોઈ પણ સંપ્રદાય નહીં એવી બધી આપી છે ભજન આપી. યમ નિયમ જૈનનું જ છે, પણ ક્યાંય દેખાય નહીં કે જૈન પરિભાષિક શબ્દ બતાવો. હે પ્રભુ એક પણ શબ્દ જૈન પરિભાષિક. અને ક્ષમાપના એ તો કૃપાળદેવે મોક્ષમાળામાં લીધો છે, પણ એક શબ્દ બતાવ કે જૈન નો હોય. ક્ષમાપના હું કોઈ કચ્છમાં નથી. મંત્ર આપ્યો તે સદા સ્વરૂપ પરમ ગુરુ. નૌકાર આપ્યો તો તથાત કે જૈન. સદાત્રો મંત્ર બોલો, જૈનના મંદિર બોલતો વાંધો ના આવે, શિવના મંદિર તો વાંધો ના આવે. નૌકાર બોલો તો ઉઠો, વટલા લાયા છો. એમ જૈનના મંદિર પણ કોઈ આવે, નમો ભગવત વાસુદેવાય ઉઠો, એને મંત્ર ગમે તો હતા. સંસાર થરો વળી કઈ ભાષામાં છે? જગતની સર્વ ભાષામાં, હિન્દીમાં, ગુજરાતીમાં, મારતીમાં, સંસ્કૃતમાં બધા એમ ચાલે. સંસાર પરમ ગુરુ, એને કોઈ ભાષાનું વ્યાકરણ ચોપટું નથી વળગ્યું. અને નવકાર બોલો તો નક્કી જ છે કે માગધી ભાષા. નમો ભગવત વાસુદેવ તો નક્કી છે કે સંસ્કૃત ભાષા છે. કોઈ ભાષામાં નથી, સર્વ ભાષામાં છે એવો મંત્ર આપ્યો છે. કોઈ ગજમાં નથી એ મુદ્રા આપી છે. કોઈ સંપ્રદાયમાં નથી એવું બદલ આપ્યું છે. કોઈ ગજમાં ક્ષમાપના આખું પ્રતિક્રમણ આવી ગયું. એમાં આગળ કેલા પાપરો પશ્ચાતાપ કરું છું, અનંતાનંદ સંખ્યાતા લક્ષણ બધું આવી ગયું. પણ એક શબ્દ બતાવો તો જૈન પરિપથ. કોઈ ગચમાં નથી, અને એમ જ છે જ્યાં ગચમાં તો છે ત્યાં આત્મા ના હોય. કૃપાળદેવનો હેતુ શું હતો? કોઈ પણ જીવ સાચા માર્ગે આવવો, કોઈ પણ હો. એટલે મૂળ મુદ્દાની વાત એને કરી આત્માની. બીજા ગમે જીતી વાતો કરી, 14 લોકની અને નર્કના ફાકડાની ને એને એ વાત નહીં કરી. વાત કરી આત્માની. બીજી વાતોને ગૌણ કરી, જાણતા હતા છતાંય લોક સ્વરૂપ ભાવના. 14 લોકનું સ્વરૂપ 12 ભાવનામાં કે ભાવના લોબા અને લોક સ્વરૂપ અડધા પાનામાં પૂરું કર્યું. કારણ આ જીવ ત્યાં શંકામાં પડત ધર્મ મૂકી દે. કોઈએ પૂછ્યું કે જીને કેલા મેરું અને અંગ્રેજ કેલી પૃથ્વી એ વિશે રૂબરૂમાં પત્ર બંધ નાખ્યું ને તો શંકાઓ પડત આજના ભણતર પ્રમાણે. અને કાવ્યોમાં પણ આત્મસિદ્ધિમાં બધું આવી ગયું, પણ કેવું અડધી લીટીમાં. તે ભોગ્ય વિશેષણ સ્થાનક સ્વભાવ. જે કરો ભોગવાનું સ્થાનક છે, સ્વર્ગ નરકાદિક છે, તિર્યંત છે. અડધી લીટી પતાવ્યું. કેમ? એના વાળો પડત ને જીવ શંકા કઈ પાછો પડત. આપણને જે ખપનું હતું તેટલી વાત બીજી કાઢી નાખી. આ બીજું ભેળ તો રોચો પડે ને. કરું શું? ચોખ્ખું તૈયાર આપણા
આ પુરુષે આપણને કેટલી મહેનત કરીને આપ્યું છે, કેટલા ગૌરવ જ્ઞાન લઈને આવ્યા છે. આ ભાવમાં પણ કેટલું યાદ વેપાર જબરો હતો, કમાણી ઘણી હતી. એક વખતે દીઠું યાદ, સાંભળ્યું યાદ, પુસ્તક જોઈ ગયા આખું યાદ. બધા શાસ્ત્રો હૈયામાં છે, શતાવધાની, અવધિ જ્ઞાની, મનપ્રયોગ જ્ઞાની, જાતિ જ્ઞાની બધું લઈને આવ્યા છે. યાદ શક્તિ પેટની કે ભગવાન તો યાદ. આ બધામાંથી કેટલા ભોવની મહેનત આમાંથી 4 રૂપિયા પણ આપી દીધું છે. સાર કાઢીને એને આપણે માટે કેટલો પ્રયત્ન કર્યો છે. એના મનમાં હું જઉં છું તો ખરો, પણ છોકરો માગશે શું આપીશ? પ્રભુ પૂરો કમાણી બહુ લાવ્યા, કમાણી લઈ લાવ્યા અને બેદા 4 રૂપિયા પણ આમાં તો આપણે ભૂતાઈ જા. એની તો દયા એવી હતી, બધા સાચા સુખને પામો, ગચમતી કરતા એના ગચમત મૂકી દેજો, આત્મામાં. પ્રભુ છે કહ્યું, એમણે અમને ના રહેવા દીધા સ્થાનકવાસીમાં, ના રહેવા દીધા દેરાવાસીમાં, ના વેદાંતમાં, ના વૈષ્ણવમાં, આત્મા પર લાવીને મૂક્યા. એને જે આ સાધન આપ્યું કરવા માટે હમણે આપ્યું, પરંતુ પદે પામેલા પુરુષ બીજા આપે ને એમાં ફેર. રસોઈ તો સારી હોય, પીરસનારો કસની રોગ વાળો હોય તો ખરી રસોઈ. ભગવાનનો વતનો પણ આપનારો વિધો હોય તો મેં બીજું પેશી જાય. માવીના હૃદયમાં આવતા, માવીના હૃદયની વાત આપણને કેન્દ્ર કાળમાં મળ્યો. આ વતનો આગમ જ છે, ચીનાગમ જ છે. રાગ દ્વેષ રહિત પણ નીકળવા માટે સેવનીય છે. વિશ્વાસ રાખો, એનું ગમે તે વતન તાર છે. કોણ છે? અમૃતનો સાગર છે. એને કેટલી દયા કરી છે. વગડા ખૂંદીને બધી જડીબુટીઓ ભેગી કરીને વાટી ઘૂંટી ગાળી જાળીને આપી લો. કેવાનું ધર બાકી શું મહેનત કરી જાણે. પ્રભુ પૂરું કમાણી કશું 65મો પત્ર મતલબ ઓમ સત. ઓમ એટલે નવકાર મંત્ર, એક અક્ષરમાં. ઓમ મંત્ર ભારતીય ધર્મસ્થળો માને છે, વૈષ્ણવો જૈનો બધાય ઓમ બધાય. ઓમ એટલે મોક્ષનો માર્ગ. ઓમ એટલે નવકાર મંત્ર, એક અક્ષરનો આવી ગયો. ઓમ એટલે બધા શાસ્ત્રનો સાર, એક અક્ષરમાં. શું બધા શાસ્ત્રોમાં ભગવાન તીર્થંકર ને કેવું જ્ઞાન ઉપજે, એવો સમુદ્ર રચે. પેલો ભગવાન શું બોધ કરે? ઓમ ત્રિપદી અહુમા. પદાર્થનો નાશ થતો નથી, પર્યાય પદાર્થ. ઉત્પાદ વૈન ધ્રુવ. મૂળ પદાર્થ કાયમ રહીને એનો પર્યાય બદલાય છે. બદલાય છે પર્યાય.
મૂળ પદાર્થ નાશ થતો નથી. ઓમ. સોનું તો વિનશે નહીં, ગાઢગડામણ જાય. સોનું તો સોનું જ રહે. એને ગમે તેટલા આકારમાં મૂક, પણ સોનું ના મટે. પદાર્થો નાશ જ નથી. આત્માનો નાશ નથી. ચેતન પામે નાશ, કેમાં ભળે તપાસ. તો એ ગણનો નાશ નથી, કોઈનો નાશ નથી. ગળો ભાગીને ઠીકરો થયો, માટી થઈ, માટીમાંથી બન્યો હતો. ચેતન પામે નાશ, કેમાં ભળે તપાસ. ત્યારે કોઈ વસ્તુનો કેવળ નાશ. આ જગતના કોઈ પદાર્થ ઉત્પન્ન થતો નથી, નાશ પામતો નથી. ફક્ત પર્યાય પલટાય છે. પર્યાય પલટાય છે એટલે આપણી દ્રષ્ટિ પર્યા તરફ હોવાથી રડીએ છીએ, કકળીએ છીએ. ઘર પડી ગયું. શું પડી ગયું? ઢગલો થઈ ગયો. એમાંથી ઘણું ઓછું થયું છે. છોકરો મરી ગયો. શું ગયું? આત્મા ધર્મર છે. કાંથા પડી. શું કેવું છે? ઓમમાં બધું પદાર્થ જ્ઞાન આવી ગયું. ઓમમાં ગણધરો ભગવાને બોલ ઉપરથી શાસ્ત્રો રચના કરે. ઓમ. ઓમ સત શાસ્ત્રો. ઓમ સત એ સત છે, આત્મા. હવે યમ નિયમ સંયમ આપ કયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો. વનવાસ થયો, હું ગમાઉં રહ્યો. આ ચરણ પદ લગાય દે. અહીં શું કેવું છે? આ જીવે ધર્મને નામે અનેક ક્રિયાઓ કરી, પણ છુટકારો ન થયો. કેમ? દિશા નહીં પકડાય. અહીંયામાં નિયમ. યમ એટલે આખી જિંદગી પાળવાનો યમ. નિયમ એટલે અમુક વખત તો નિયમ. આજે મારું ઉપવાસ છે, આજે અમેર છે, પણ યમ એટલે આખી જિંદગી પાડો. બસ સાદું પણ લીધું એટલે પંથમાં વ્રત કરો. સંયમ. સંયમ એટલે સાદુપણું. સંયમ નો અર્થ બીજો મનને કાબુમાં રાખવું. સંયમ. મન ઇન્દ્રો ને વિષો કાબુમાં રાખવા. યમ નયમ સંયમ. બોધ તો છે જ, પણ ભાષા કેવી સરસ. યમ નિયમ સંયમ. પ્રાગ બેસાય શબ્દો. મુનિ ત્યાગ વિરાગ અથાગ લયો. ત્યાગ કર્યો તે બધું મૂકી. વિરાગ મૂકવાનું એના પર આસક્તિ પ્રેમ જ ઉઠે. તો મારે શું કાંઈ? ત્યાગ મને વિરાગમાં ફેર છે. ત્યાગ બાહ્યથી દેખાય, વૈરાગ ના દેખાય. અંદરનો પદાર્થ પ્રત્યેનો પ્રેમ ઉઠી દો. વૈરાગ. એને જગતનો પદાર્થ કોઈ ગમે નહીં. વૈરાગ. રાગ જ ચિકાસ ચોટે ક્યાં? આ જગત કેમ ચોટ્યું? એને ચિકાસ એટલે રાગ દ્વેષ કર્યા, ક્રોધમાન કર્યા, લોભ કર્યો એટલે ચોટ્યું. છૂટવાને માટે શું? રાગ. ત્યાગ થશે તો નહીં છૂટે, પણ એના પ્રત્યેનો ભાવ મૂટી દો. રાગ જ ના થાય. બસ ચોક ચિકાસ નહીં ચોટે ક્યાં? એવું આ જે ત્યાગ વિરાગે કર્યો, પણ નકામું ગયું. કેમ? તું સાચે માર્ગે છે કે ખોટે માર્ગે? તને શું ખબર? જ્ઞાની બતાવે તે કર. કારણ કે જાણતો નથી, નાવડે માર્ગે જાય. જેને
અમૃત માનીને પીવે પણ ઝેર પરિણામે. એટલે જે જાણે છે એની પાસે જઈને ડાક્ટરની પાસે દવા લેવા જવાય, અને બીજો કઈ બતાવે તો ખોટો રોગ વધે. ત્યાગ ને વૈરાગમાં ફેર છે. ત્યાગ બધું છોડી દીધી બાહ્યથી, વૈરાગ એના પ્રત્યેનો ભાવ જતો રહ્યો, ઉદાસીન. તમારે ના ગમે, જોઈતું નથી ને બપું છું તમારે બાપા. પુની ત્યાગ વિરાગ અથાગ લયો. આ જીવે યમ કર્યો, સંયમ કર્યો, સાધુ થયો, વળી ત્યાગ કર્યો, વૈરાગ આવ્યો. અથાગ શબ્દોમાં ખૂબી પાછી પુની ત્યાગ વિરાગ અથાગ પ્રાસ બેસાય. એ તો છે જે હોય, ના હોય તો શું? ન્યાયના વતન આપણે હિતકારી છે, પણ છતાંય જ્ઞાની બને ત્યાં સુધી આપણને વતનો પર રોચક આપે છે, ગમે એવું. છોકરો દવા સીધી નહીં ખાય તે પતાસામાં આપે. વનવાસ લ્યો, વનમાં ગયો, તપ્યો, તપ કર્યા, ઊંધો લટક્યો, કોણ ફળાયા, પીલા ટપ્પા કર્યા, નાગો રહ્યો, પણ કઈ ન કમ ગયું. કેમ? બતાવનાર નહીં, તેથી ગમે તેવડે માર્ગે ચાલ્યો ગયો. કોક કરે છે કરવું નહીં, જ્ઞાની કે છે. વનવાસ લ્યો, મુખ મૌન રહ્યો. મૌનતા ક્યારે કહેવાય? આત્મજ્ઞાન હોય તો મૌનતા. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, મુનનો જાણવું થાય છે. આત્મા જાણ્યો તે મુનિ, મોડે નથી બોલતો માટે મુનિ નહીં. ભાઈ તો મૌનમાં શું કર્યો? બોલતો બંધ થયો, પણ મનમાં તો પાછા વિકલ્પ રહ્યા. વધારે ગભરામણ થાય કેવું હોય, અને મૌન બોલાય નહીં, પછી કડાપો કરે. એના કરતા મોડે બોલે તો ગભરાટ ઓછો થઈ જાય. કેટલાક પછી શું કરે? સ્ટ્રેટ પેન રાખે. મોડે ના બોલ્યો, સ્ટ્રેટ થી બોલ્યો. મૌન પણ એટલે વ્યવહારિક કોઈ વિકલ્પ નહીં. એ ખરું મૌન પણ. જ્ઞાની બોલે છે છતાં બોલતા નથી, તો તે મૌન છે. એના આત્મજ્ઞાન છે, બીજી એને પડી નથી. અને અજ્ઞાની મૌન રહે છે, મનો વિકલ્પ હોય, કડાપો કરે, પછી બોલાય નહીં. મૌન પણ નો અર્થ શું થાય? મુન એટલે જાણવું. એને એવું ને કે મૌન ન પાડવું. ખરેખરું મૌન માટે જ આ મૌન પાડવાનું છે. આસન પદ્મ લગાવી દો, પદ્માસન સ્થિર થઈ ગયો. જાણે પથ્થરની પ્રતિમા હોય, જાણે મનને કશું જ નથી, બસ તોય રહી ગયું. ચૈતન્ય સ્થિર થઈ ગયો, પણ મનમાં ગોટાળા. આંખમાં માળા, પેટમાં લાળા. સમાજ પર બેઠા છે, તટાથાની અંદર. પછી કોઈ પૂછે કે શેઠ ક્યાં ગયા છે?
છોકરાને વહુ કહેતો ગયા શેઠ તો હમણાં મેળે બેઠેલા તે શેઠ તો આક્રમણ આવી પણ પેલી ઘડી પૂરી થાય તારે ને બે ઘડી પૂરી થઈ જોઈએ પણ મનમાં ધૂંધવાડ આવી ગયો ઘડી પૂરી થઈ ગઈ શેઠ હતો ધમકારો કરે આવું બોલો છો જૂઠું તમારે કેવું જોઈતું હતું કે શેઠ સામાયિક કરે છે બહુ ડાહી હતી કે બાપા તમે સામાયિકમાં હતા પણ તમારું મન ક્યાં ગયું હતું ડેડવાળું ગ્રહણી કરવા અહીં શું કેવું છે આસન પદમાં લગાવ્યું તો મન તો કહ્યું ક્યાં ભમે આ અહીં પદ્માસન લગાવવાની ના નથી મૂંઝવવાની ના નથી હાથમાં અર્થે કોણ બતાવી સદગુરુ કોઈને ભેદ રહે આત્મા જીદી બોલે મોડે થઈ ગઈ હોય તે એને મેં બોલ્યા કરે અને મન અમેરિકા જાય પાછો પેલી ટીમ પાછો આવે ક્યાં ગયું તો તું ને એ જ કરી પાછું આવ્યું પૂરે હું આ રહ્યું એટલે કોણ અમેરિકા જઈને પહેલી ટીમ પાછું ઓળખી ગયું મન સાધ્યું તેને થયું મન રખડે છે મારા ફેરવે મન કા તો કર્મે ફેરે જીવ ફેરે મનમાં મનમાં ફરે બજારમાં સો તો સુમરત નોય મોઢામ જીભ પર આત્મા માળા ફરે અને મન બજારમાં શું કે માળા ફેરવે શની માળા ફેરવે તે પાછા આશરે તો જુદો જ આત્મા પ્રાપ્તિ માટે નહીં માળા ફેરવું ને પૈસા મળે દુકાન હારી ચાલે છોકરી ઠેકાણું પડી જાય છોકરો પાસ થઈ જાય માળા ફેરવી તો નકામી ગઈ રખડપટ્ટી થઈ માગ્યો સંસાર આસન લગાવી દીધું ઓહો ભગવાન કેવા આસનમાં છે આસન લગાવ્યું છતાં મન બીજે ફરતો હોય શું કરે પણ સંતન રાધરશી વૈરાગ આવ્યો રાજ મૂકીને નીકળી ગયા જાતે રોજ કર્યો રોડની બાજુમાં ધ્યાનમાં બેઠો રોજ કર્યો છે ઘર છોડી દીધું છે ત્યાં થઈને બે જણ જાય વાતો કરે આ રાધા તો રાજ મૂકીને નીકળ્યા નાનો છોકરો રાજુ સાતો છે પરદેશી રાધા તળી આવ્યો છે એ તો આમ જન્મ છે કયા જન્મ છે પણ મન તો લડાઈ ચડી ગયું મન લડાઈ ચડી ગયું તો મન છોડવા માંડ્યો છે હું સાધુના વેશમાં પદ્માસન મન ક્યાં ગયું લડાઈમાં હવે બાધાના બાણ ખૂટ્યા કઈ વાંધો નહીં મારે માથે શિર ત્રણ ભાલા ચડાવવું ત્યાં નિમિત્તે કામ કર્યું પાછું હાથ ગયો માથે ઉત્તર હું ક્યાં સાધુ થયેલો અને મેં આવા ભાવ કર્યા માથે હાથ ગયો તે માથું તો ક્રિકેટના મેદાન જેવું ચોખ્ખું છે વળી ભાવ પાછો ફર્યો અત્યારે સાધુ પદ્માસનમાં ભણવી દે
ત્યાં થઈને વિદેશ જાય ને જોયું કે સાધુ ભગવાનની પાસે તેને પૂછે છે, ભગવાન પણ સંત રાધરસિંહને મેં ધ્યાનમાં જોયા, એમની કઈ ગતિ થાય? ભગવાન કે છે નર્ક ગતિ. આવું હોય? ધ્યાનમાં બેઠેલા સાધુ, રોજ કરેલા સાધુ એ નરગતિ હોય? બહારથી સાધુ દેખાય, અંદર તો યુદ્ધ થઈ ગયા સરાજના. પેલાના મનમાં શંકા આવી, મારે સાંભળ્યા ભૂલે છે? ભગવાન તો જૂઠું બોલે નહીં. ફરી પૂછ્યું, ભગવાન શું થયું? દેવગતિ. પોતાની હમણાં કહેતા હતા નરગતિ ના દેવગતિ, ભાવ ફર્યા પેર્યા પાછા. એટલે એમને વધારે શંકા પેઠી કે હમણાં કહેતા હતા નરગતિ ના, હવે કે છે દેવગતિ. એવો તો દેવ દંડુપી વાગ્યા. ભગવાન શું થયું? પણ સંત રાધરસિંહને એની પલાઠીએ એના આસનમાં અંદરના બપરાણે કામ થાય છે. આવા સાધનો ઘણા બહુ કર્યા. ઉભો ઉભો તપી ગયો. બાહુબળી 12 મહિના સુધી ઉભા રહ્યા. એટલે અહીં સાધન ને ના નથી. સાધન આત્માર્થે થવાનું. એ કોણ બત અજ્ઞાની? એ તો આપણે તો રાજી થઈ સમજો, રોજ સમય કરું છું, બે પ્રતિવણ કરું છું, મંદિરે જઉં છું, નગારું વગાડું છું, ઘંટી ફેરવું છું, ચોખા પોળા કરું છું, માની બેસે મેં ધર્મ કર્યો. અંદર શું થયું? દાન કરે તો એવડું થાય. દાન કરે મનમાં અભિમાન આવે, સ્વામી સંત અભિમાન આવે. તે કદી પાસે મેઠું વાપર્યું તું, મેં બધા જમાડ્યા. ના જવડે હોત તો સારું. શું તે કર્યું? દાન કરો તો પણ આત્માથી. પેલું ધોબી મન કહેતો એક, લોકો દાન તો કરે પણ શેકીને વાવે. શેકીને વાવ્યું. કરવાની છૂટ છે. દાન તપ વ્રત બધું આત્માથી. આત્માર્થે થવા માટે પ્રપોઝમાં વાત કરી છે કે બિન સદગુરુ કોઈને ભેદ રહે. તમારી મેળે કરો છો, જ્ઞાન કયું કરો. તમને સમજણ નથી, ઊંધું થશે. સૌનું કરું છું, સૌનું શાનું થાય? આવડતું જ નથી. કોઈ છોકરો ભણતો હોય, જોડ બીજો બેઠો હોય, ગણતા દાખલા ગણતો હોય, પેલા તો 15 જોઈ લખે પોતે, પોતરો અને એકડો. મેં એને નકલ એવડી કરી છે. એના 15 હતા, તે 51 લખ્યા. મન જૂઠો પણ એના જેવું છે જ નહીં. બિન સદગુરુ કોઈને ભેદ નથી. સાધન કરવાની છૂટ છે. જ્ઞાન બતાવે તે. નિજ ચંદન સે ના મિલે એરો વૈકુંઠ ધામ. પોતાના સત્સંગે ચાલે. વનવાસ લ્યો, મુખ મૌન રહ્યો, આસન પદ્મ લગાવી દિયો, મન પૌન નિરોધ સબોધ કિયો. મનને શ્વાસ રોક્યા. શ્વાસ રોક્યો. ઈંગલા ને પિંગલા ને ચુસુમણા ને એને આપણને શું લાગે? વળગે.
આજે હઠયોગીઓ આ બધા બાયના ઉપાય કરે પણ આત્મા તે નથી. બીજું કઈ ના કરો તો પણ હું આત્મા છું અને મારા સ્વરૂપને પામવા માટે જ્ઞાની આ કઈ માટે કરું છું. બીજી કોઈ ઈચ્છા રાખી તો નકામું છે. જે ધાર્મિક ક્રિયાઓ આત્માનો પરમાત્મા બનાવે એ ધાર્મિક ક્રિયાઓ કઈ પર તમે વ્યવહારિક લોથો માંગો, છેતરાયા, લાખ રૂપિયાનો હીરો મુઠ્ઠી મમરામાં આપી દીધો. આટલા બધા મમરા આપ્યા, આટલો હીરો હતો. જે ધાર્મિક ક્રિયાઓ પરમાત્મા બનાવે એના તમે જગતનો હેઠવાડો માંગ્યો. મન પવન, પવન એટલે પવન, નિરોધ સબોધ, સબોધ એટલે સરબોધ છે. મેં જૂનું જોયું એક જગ્યાએ. દીવલાલથી પેલી ચોપડી છે ને એમાં એમને એમ મૂળ અક્ષરમાં છે ત્યાં સ્વરબોધ છે. સ્વરબોધ એટલે ઈગલા પીગલા નાગડી ને શ્વાસ રોકવો ને એ બધું એવું ઘણું કર્યું આ જીવે. ધર્મને નામે કઈ કઈ સાધનો કર્યા પણ તદપી કશું હાથ હજુ ન પડ્યો. આત્મા કશું ના આવ્યું, આત્મા ન થયો. હઠજોગ પ્રયોગ સુતાર ભયો. હઠજોગ યોગી બધા કરે છે. સુતાર એક તાર થઈ ગયો. બહારથી એવો બહારથી થઈ જાય ગબડાવો તો ગબડે પણ શરીર ગબડે. મન તો ક્યાંય ફરતું એક તાર થઈ ગયો. એટલી બધી સહનશીલતા હોય તો અંદર બીજું જ હોય. કારણ બીન સદગુરુ કોઈનો ભેદ રહે. સદગુરુ બતાવે તે કરો. આ તો પોતાની મેળે કરે છે. હું ખરું કરું છું, શું ખરું કરે છે, ઊંધું છે. જપ ભેદ જપે, તપ ત્યાંય તપે, પણ જપતા ભેદ અમુક રીતે અમુક રીતે. તપ તપે કેવા તપ તપ આક્રમ પંચાગ્નિ. જ્યારે वो तापड़ी गुरु शुरू होता भस्म लगाकर भटक्यो, વાયમાં સુઈ ગયો ને ઉપર મોણું ઉગાડું. આવા મેં જોયેલા છે. આત્માને શું એમાં? આત્મા પ્રાપ્તિ તો ક્યારે થશે? જ્ઞાની માર્ગ બતાવશે ત્યારે. અને પહેલું તો આટલું થવું જોઈશે ને, હું શરીર નથી, આત્મા છું. આત્મા જ નથી તો આત્માની પ્રાપ્તિ ક્યાં? ન તો મૂલમ કુતો શાખા. આટલી દ્રઢ શ્રદ્ધા પેલી થવી જોઈએ. સાધન પછી સાધન કરે છે પણ શ્રદ્ધા નથી. શું કરવાનું? આત્મા છે ના તો કોને માટે સાધન? ઉપવાસ કોને માટે કર્યા? શ્રદ્ધા નથી આત્માની. શ્રદ્ધા પછી ઉપવાસ કોને માટે કર્યા? છોકરો જ નથી તો બેગમાં કોનું નામ લખાવશો? છોકરો નથી તે બાળનું નામ લખાવ, કોણ લખાવશો? છે જ નહીં તો આત્મા જ નથી. આત્મા છોટી શ્રદ્ધા પેલી થઈ જોઈએ. તે એમને એમ નહીં થાય. સદગુરુ મળશે ત્યારે થાય. આ બધાનો કૃપાવદેવ ન થઈ.
પામેલા પુરુષનો છે, પ્રત્યક્ષ થેંબાનો. જપ ભેદ જપે તપત્યમય તપે પુરુષ ઉદાય ગઈ બધા પદાર્થો પ્રત્યે વૈરાગ્યા તો બહારથી ધર્મ નામે આ જીવે શું નથી કર્યું? ઘણું કર્યું, પણ કીવી ગુરુ કે હાથ. ગુરુ મળે એમની પાસે ચાવી છે. ભલે ગમે તેનું ફેરવો ને, ચાવી ગુરુ ને હાથ. પોતાની મેળે નહીં ચડે, કારણ કયું કોઈને સમજ્યા કશું, આંખનું કાજલ ગાળી ગયું, એને શું કેવતરાવ શું સમજો. સાધન તો બહુ કર્યા, ભણે બહુ, પણ અર્થ ના સમજો તો શું થાય? ભણી ગણીને પણ અર્થ તો સમજો નહીં. સદગુરુ એ માર્ગ બતાવશે. કૃપાદેવ આ કાળમાં આત્માનો સાચો માર્ગ બતાવનાર પુરુષ છે. બીજા આઠડીઓ મળી બેઠા છે, તેમાં પોતાને માન મળે, પૈસા ભેગા થાય અને શરીરને પુષ્ટિ થાય. તમે શરીરનો આત્મા છો. કૃપાદેવ શરીર ચૂકવી નાખ્યું છે. તમારે નથી કરી, ટૂંકું આયુષ, તેમાં કેટલું કામ કરી ગયા, અને તે ટૂંકું આયુષ વ્યાધિગ્રસ્ત, ટૂંકું આયુષ ઉપાધિગ્રસ્ત. આખી જિંદગી આત્મા શોભીતો શબ્દ એના મળે નતો, આત્મામાં રમી રહ્યા હતા. એવા પૂરતું કયું કરવું જોઈએ? જે નથી પામ્યો શું આપે? જાણતો નથી શું આપે? માત્ર જગન માત્ર હતા. એવા મૂર્ખા તો કોણ દાખલ કરે? એનો કાકો આગળ ઓફિસમાં તો દાખલ કરી દીધેલો. પર ઠોસો મારે મને બહુ આવડે છે. ત્યાર પછી શરૂઆતમાં નાગરિક શાસ્ત્ર ભણવાનો આવ્યો, અને હિન્દી શરૂ થઈ એટલે નાગરિક લિપિ આપી. તે સગને પૂછ્યો, મોણું સેવે રાખીને ગામ મળે, મુસલમાની ગામ મળે એવો હતો. તે પૂછ્યા મોડા પૂછ્યા રાખી, છગનભાઈ આ નાગરિક લિપિ શું? તમે મૂર્ખા રહ્યા. નાગરિક શાસ્ત્ર નાગરિક લિપિ આવી શું ભણા બોલો? જેની પાસે નથી તો છોકરો એની પર ભણવા જાય કે આટલો દાખલો ગણે, શું જવાબ આવ્યો? 48. અને 50 મૂર્ખા બે ઉમેરી દેવાના. નથી એ શું આપે? નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. પછી પૂછીએ, સગુણ કેટલા વાગ્યા? 4:45. ના હોય શું ના હોય? મારું ઘરે ટંડન ચપ્પો તો નથી દીધા બે ભેગા ટંડન. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ. બીને સદગુરુ કોઈને ભેદ રહે. આજે તો આટલી વાણી બેઠા તો ગણાય, કશું ના મળે, બહારથી ડોર કરે. ઉરસે ઉદાસી વહી તપે સબ ચાત્ર કે નય દારીએ. બધા ચાત્ર મોચીને અંદર ખોપરીમાં ગાલ્યા. આત્મજ્ઞાન ક્યાં? શાસ્ત્રો ભણવાથી અજ્ઞાન થતું. શાસ્ત્રો આધાર છે,
સાધન છે, સાધ્ય નહીં. નિષ્ણાને પહેલે પગથે બેઠે ડોકરે બહાર ના જવાય, ચડવું પડે. શાસ્ત્ર આધાર છે, પણ સાધ્ય શું છે? આત્મજ્ઞાન. મને બોલતો આવડે પટપટ પટપટ, પણ ક્યાંથી બોલે નહીં. શાસ્ત્ર છે એ તો કાગળ ઉપર લખી અગ્નિ છે. અગ્નિ લખી ચૂલા મૂકો લાગે? ખોણ મોંઘી સાથે તો શું કરવું? કાગળિયામાં લખીને બે મણ ખોણ કઈ ચૂલમાં ફેરી દેવું, ચૂલમાં ફેરી દેવાનું, બે મણ ખોણ ઘણી થાય. શાસ્ત્ર એ કાગળ પર લખેલી અગ્નિ છે. ખરેખરી અગ્નિ પ્રાપ્ત થશે ત્યારે કામ થશે. લોકો શાસ્ત્રનું જ્ઞાન માને છે, અને એવા હોશિયાર પાછા તો સંસ્કૃત આવડે, અંગ્રેજી આવડે, અને આપણે બોલવું થઈએ. ઓહો, કેવું સરસ બોલે. અને વધુ હોશિયાર કોણ કહેવાય? જેને પણ સમજાય જ નહીં. મહારાજ શું બોલે પણ સમજાવતું તો શું તાર ખપનું? અંગ્રેજી ફાડે છે, સંસ્કૃત ફાડે છે. એના કરતા તારી ભાષામાં કહ્યું હોય તો ખપનું. બહુ મદદ વાંચ્યા તો મને નહીં સમજાતું, તને થતો ચા ખપનું. ભાષાને શું બોલે કે ભૂલ રણે તળે તે તો રણશૂર. લોકો ભાષાને જ્ઞાન માને. ખાટલા તળે પાણી વોટર કોટર કઈ ભરી ગયું, કોણ પાય? વોટર વોટર વોટર. જ્ઞાની પુરુષની પાસે, પામેલાની પાસે જાવ ને, એની ભાષા ગમે તો આત્મજ્ઞાન થાય. ને શાસ્ત્રોના ભણેલો હોય તો ના થાય. એ તો શાસ્ત્રોમાં અલંકાર ને વ્યાકરણ ને વ્યુત્પત્તિ ને એવું હોય. એ વ્યુત્પત્તિ અલંકાર તે આત્માનો હોય. સમજ શાસ્ત્ર કે નહીં અધારીએ બધા શાસ્ત્રોના, પણ આત્મા શું આવ્યું? મત મંડન ખંડન ભેદ લીએ. મતને ખંડન ને મંડન કરે અને વાતોથી બાતથી સાબિત કરે. અથવા શું આવ્યું? બે ફિલસૂફો મોડે વાતો કરનારા અઠવાડિયા સુધી ચર્ચા કરી, પણ એનું એ ટેબલ પર રૂમાલ હતો. એક કે રૂમાલ તમે તો નથી, તો કપાસ છે, રૂ છે. અઠવાડિયા સુધી બધા રૂમાલ રૂમાલ જ હતો. એમ આ ફિલસૂફો બધી વાતો કરે, કઈ ના. બીન સદગુરુ કોઈને ભેદ રહે, સાતા પુરુષ મળશે તરફ. જોની નહીં જાણતા નથી તે શું કરો? બીન અનુભવ આપણને શું આપે? ભલે બોલતો ના હોય, અનુભવનું કામ છે. પ્રભુ શ્રી ક્યાં ભણેલા હતા? ગુજરાતી બોલે તો વ્યાકરણ ઠેકાણ નહીં, કર્તાક્રમ ઠેકાણ નહીં. ખૂબ જમ તારો ભાકર છે, મારો બેટો બેટો થઈને ખબર. પણ જ્ઞાની હતા, કારણ અનુભવનું જ્ઞાન હતું. બીજા ગપ્પા મારે પણ જ્ઞાન ન હોય. પ્રભુજી પ્રેક્ટિકલ પાઠ આપતા. શું ભણ્યા હતા? ગુજરાતી 2, પણ ભણ્યું કોણ? પ્રભાવદેવ જ્ઞાની મળ્યા હતા. બિન સદુ કોઈને ભેદ લખે. કોક જાણ કે
ભાષાઓ જ્ઞાની નહીં. ગોળ મૂગો ખાય, ગોળ કેવો હોય મૂગો જાણે, બોલી શકતો નથી પણ પેલો મૂગો જાણે કે ગોળ કેવો હોય. પંડિત ભાષણ કરે, ગોળ કયો ટેબલ મૂકી મારે, ગોળ કયો હોય, અને પાઠ પર પગ પથાડે, ગોળ કયો હોય. એનું મોડું બોલી ના થાય, કોઈ અનુભવ જ નથી. અનુભવીનું સાચું, બીજા વાતો બધા કામી. જ્ઞાન તણું સુખ કોણ જાણે નર નાગર સુખ પામર ને વિજાણ. જાણે વલ્લભ કુમારી અનુભવી. ભણેલો ગમે પણ શું કરે? શિવડામાં એક વકીલ, ભણેલો પણ ગણેલો નહીં, તે ખેતરનો કૂવો, કૂવા ઉપર પેલા કૂવો માટે મર્ડર પોતે થોંભલીઓ કરેલી પીપરની, એટલે વડ જેવો હોય. પછી તો ભય ચોટ એટલે પણ જાણ થઈ ગયું. તે પેલો વકીલ તમે ખરો કૂવો ખોદ્યો કે જો પીપર હોય, પીપર તાર પછી શું ભાઈ બહાર મોકલે કે દુકાને ફળ લઈ આવો, પછી પાછળ ઘેર પૂછ્યા ગાવ લ્યો કપ ભણ્યો પણ ગણ્યું નહીં. શું ભાષા ને શું વળગે પૂર્ણ તે રણશૂર નિર્દોષ તનનું કથન માનો. જે પુરુષ જાણે છે ત્યાંથી બીજો શું આપવાનો છે? અને ગમે તેટલી બુદ્ધિ હોય તો પણ તમારી મેં માર્ગ નહીં મળે, કારણ કે આપણે અનુભવી નથી. બુદ્ધિનો વિષય નથી, આ તો અનુભવનો વિષય છે. જાણે કદાચ બોલે પણ નહીં, અને બોલે તો જાણે નહીં, શું કરે, વાતો કરે. ઓછી મનારીનો કેન્દ્રિત ગયા હોય, વાતો કરે આત્માની, આત્મા એ છે પ્રપંચ પેટ ભરવાતના. સુખી થવું હોય, આત્મજ્ઞાન જોઈતું હોય, જેની પાસે છે જ્ઞાન, જ્ઞાની મળો. સબર સાત ન કે નયધારીએ, મત મંડન ખંડન ભેદ લીએ. મતના મંડન કને ખંડન કર્યા, તોડ ફોડ કરી, લડાઈ કે ઝઘડા, આમ વિચારણા વાત કર્યો, પણ મળે શું? જો અઠવાડિયા સુધી ટેબલ પર રૂમાલ ઉપર ચર્ચા થાય, પણ રૂમાલ તો ક્યાં કરતો? તો રૂમાલ છે ને કપાસ છે, નાનું છે ના સૂતર છે, ઈચ્છા કરો. જ્ઞાની આત્માનો અનુભવ છે તે જ્ઞાની. વાતો કરી નહીં ચાલે. આજે વાતો કરીને ફસાવનારા ઘણા. અમે જ્ઞાની છીએ, કેમ? અમે પુસ્તકો લખ્યા, અમે પિયત્રી થયા છીએ. પ્રભુ કેમ પિયત્રી થયા હતા? અનુભવની વાત છે. અનુભવ કરવું નકામું, કલ્પનામાં નહીં આવે. અજ્ઞાનીની કલ્પનામાં ના આવે. આત્મા શું છે? સત તે સત છે. અજ્ઞાની કલ્પનામાં નથી. કલ્પના શું કરે? જાણ્યા વગર કલ્પના શું કરે? મત મંડન ખંડન ભેદ લીએ, વસ સાધન
બાર અનંત કયો જો આવા સાધનો ઘણી વાર કર્યા ઉન્માર્ગે સાચી દિશા પકડી નથી દોડ્યો ક્યાં દોડ્યો સાચી દિશા પકડી દોડ્યો શું કરે વિમાનો બેસી દોડીને પણ દિશા વળી પકડી જવું ઝડપે એટલા દોડ્યો નડિયાદ પડી બહુ દોડ્યો જેટલો દોડ્યો એટલો તો દૂર ગયો છ નો પડી જવું હતું એમ આ જીવ ધર્મ નામે દોડ્યો દોડતો દોડ્યો જ્ઞાની કહેતે ન મને આવડે છે એનું જાણું છું મરતા સાધન બાર અનંત કયો તદપી કछु હાથ હજુ ન પડ્યો હજુ કશું વાંચાયું નહીં તાર ભૂલ ખરી નહીં આટલા દાડાથી તું કરે છે તો મળ્યું નહીં તો ભૂલ હોવી જોઈએ હજુ તો અટક રસ્તો બદલ પણ આટલો અમે કર્યું નહીં કરી તે ખોટું કર્યું આવા અટક ખોટો વેપાર ખોટો વધારે કરવો છે ખોટો વેપાર કર્યો મૂકી દે પણ આઠવાથી ચાલે ચલાવે તો ખોટ વધારે કરવી છે આ જીવને ખોટું પણ લાગ્યા પછી છોડવું નથી अब ज्ञान विचार थे मन से कुछ और રહ્યા સાધન છે આટલા બધા સાધન કર્યા પણ થતું કેમ નથી ભૂલ છે કોઈક સાધન રહી ગયું એમ લાગતું ઉભો રહે તો વિચાર કરે નરસિંહ મહેતા શું કે છે આટલો કાળ વીતી ગયો બધું પ્રાપ્ત નથી થતું તો રસ્તો બીજો હોવો જોઈએ હું તો કરે લોક કરે કરીએ લોક તો કરે છે પણ તું વિચાર તો કર તો મરતો તો બધા કરે છે એમ આ જીવ લોકો કરે છે એમ કરે છે જ્ઞાની કે अब ज्ञान विचार तो है मन से कुछ और है साधन से आटला બધા સાધનો અનાદિકાળથી કરવા છતાંય તને ફાયદો થયો તો સાધનો કંઈક રહી ગયું કરવાનું કંઈક બાકી રહી ગયું બિના સદગુરુ કોઈ નથી અનભેદ જ્ઞાની થાણ એની પાસે જા તતલ નિકાલ અભણ અથવા તો નથી જાણતો એવો ગણતો દાખલો કરે જેથી બે બાજુ ભરી કે પણ જવાબ નથી મળતો જ્ઞાની પથ્થર બધા આતારી આખો દાડો ગણતો હતો તોય નતું ભૂલ જ્ઞાની તદબગ કારણ કે અનુભવી છે તારી મેળ નહીં ચડે એની પાસે આવશે જાણકારની પાસે આત્મજ્ઞાન ભાષા વાળાની પાસે નથી અનુભવની પાસે બુદ્ધિ તો નથી ચાલતી અમારી સાથે માસ્તર હતા માનસિંહ તારા ખેતર મરે ઝૂંપડામાં એને બિચારા ગામની શી ખબર પડે એક વખત પાળજના જર મોતીલાલ જરમત્યાનું સગું ત્યાં ગયા હતા મોનસિંહ માતર લેતા ગયા કેમ લઈ ગયા મોનસિંહ માતર હતા
ધર મોતીલાલનો ભાઈ પ્રભુદાસ પણ માસ્તર હતા. એટલે લઈ ગયા હાથે. ત્યાં જમવાનું આવ્યું. રતિદાર તો કોઈ બીજ નાચના હાથે ના બેહાડે. મને નતા બેહાડતા ના સુધી અમદાવાદ ગયો ભણવા તો વિષમ જમા થયું ને ચી નાચના પાડે બેહવાતા કઈ વાંધો આજે મને બેહાડ જમાનો એવો તે મોહનસિંહ માત્ર જમવાનું આપ્યું તે બાર પર હાથમાં અંધર મોતીલાલ ઘરમાં રોડામ ગમે શાક આવ્યું હરગવાની શીંગનું મોહનસિંહ માત્ર હસાવતો શું કરું કે ઘણું ચાવ પણ ગળ ઉતરે ને હરવર શાક ચાવવાનું ને ચાટવાનું છે મારતા થયું બુદ્ધિ નહીં હોય અનુભવ કર શું કરે કે તું સામે બેઠો તો જોઈને ખા પણ રવડામાં નો બાર અનુભવ વગરનું બધું નકામ ગમે તેની બુદ્ધિ શું કરે અનુભવીનું કયું કરો. શહેરની છોકરી વાણિયાની ગામડામાં પણ ગામડામાં ઘર સારું પણ ગામડું તો ગામડું શહેર તો શહેર તેદારના વખત જમાની વાત આ તો ગામડાનું શહેરમાં આવી ગયું છે શહેરનું ગામડામાં આવી ગયું. તે સાસુ કે છે બહુ ને બહુ હું મંદિરમાં જાઉં છું પણ આ ગોળો ભાગીને ગાર કરજો લીપવાની ગામડામાં લીપવાનું તે થાય. હવે પોણિયાનેથી મોટલું ગોળો અને ટીપામાં ડૂબું અને મય છોણ ને માટીના ખબર ક્યાંથી બેવડું થાય ગોળો ગોળો શેનો માટીનો લોચો ગોરમટી એને ભાગીને ગાર કરી દેતો પેલો ગોળો ભાગ્યો પોણિયારે તો શેને આમોગી ફૂરસલે છે પણ એ શું થોડા લીપવાનું શું ને ગોળો શું અનુભવ છે બધું નકામું. જે અનુભવી છે તેનું કયું કરો. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું જ્યાં ત્યાં પૂછે છે જવાબ નહીં મળે. માત્ર કથન ગાનીઓ કે તેમ નથી. પછી શું થાય પેલો જાણતો નથી બે પછી રટી થાય અંધો તો પલાય નથી જાણતો ધકે પાછો ચોંચમાંથી જાય ને મને આવડે છે પોતે તો ડૂબ્યો વિધાર પણ આપણે માર્ગ ખેંચવાનો જ્ઞાન દર્શાવવાનું નહીં. સાધન દર્શાવે કોઈ પામે તેનો સંગ એ મૂળે પવનો. આત્મા જુદી વસ્તુ છે દુનિયાદારની વાત જુદી. દુનિયામાં તાર બુદ્ધિ ચાલશે ના બુદ્ધિને માટે જ્ઞાન સમજ. તમે ગમે તેવા હો ને જ્ઞાન જળમોટતા બધું વાંધો નથી. અને તમે જાતે ગમે એમ કરશો તો માર્ગ નહીં મળે. મળ્યો હોત તો આજે રખડતો ન હોત. કેમ માર્ગ ન મળ્યો? દેખાડનાર ન મળ્યો. અથવા દેખાડનાર મળતો એનું કયું ના કર્યું હું મારી ઘરે જવાનું. હવે ક્યાં વિચાર તે મનસે કછું હર્યા સાધન છે બીને સદગુરુ કોઈને ભેદ લખે મુખ આગળ હે કત બાત કરે. જ્ઞાની પાસે જા કરુણામ પાવ તે તું મૂકી. જ્ઞાનીને આપણી પર દયા આવે છે
અનાધિકારથી તે અનેકતા તરીકે નફામાં ગયો. કોઈ ક્રિયાદર થઈ રહ્યા, સૂચનામાં કોઈ માને માર્ગ મોક્ષનો પ્રણાપ જે કોઈ મન દયા આવે છે. આ વિચારો જીવ સુખને માટે પ્રયત્ન કરે પણ એની મહેનત છૂટી પડે છે. જોયું થતું નથી માટે કહીએ છીએ સુખી તો નીચેનો માર્ગ છે. કે દયાથી કહ્યું એમણે કે સાચો માર્ગ પકડ્યો નથી ને અવળો માર્ગે જાવ છો. હવે ક્યાં વિચાર થાય એમ તો બિન સદગુરુ કોઈને ભેદ લાગે. હું કાગળ હે કરવા પ્રણામ પાવતે તુમ કી, અમને તમારી દયા આવે છે કૃપા. તમે સુખને માટે પ્રયત્ન કરો, તમને સુખ મળતું નથી, અવળો રસ્તો લીધો. બાત હે ગુરુ ગમ, ગુરુની પાસે ગમ છે, એની પાસે ચાવી છે, રહસ્ય એની પાસે છે. શાસ્ત્રમાં માર્ગ છે, મર્મ નથી. મર્મ ના જાણે તો ઊંધું બફાય. કયું કોઈને સમજો કશું. એક માણસ ભણ્યો, એના બાપે મરતા ને વતન આપ્યું કે આટલું તું કરજે. શું બાપા? દુકાને જવું તે છોડે જવું અને બાયડી મારવી બોધીને બાપા અને રોજ ગળું કઈ ખાવું. એને બાપનો કહેવાનો અર્થ શું ને સમજો છું. પછી તો છોડે જાય દુકાને. બરાબર 11 વાગે ને છત્રી ની અંદર છત્રી છોડે 2 અગર પાછા છોડે એટલે વહેલું જવાનું મોડું આવવાનું કે દુકાને ઘરાક થાય. બપોર 12 વાગે છોડે 2 વાગે છોડે પાછો આવે. શું વેપાર થાય? એના બાપે શું કહ્યું કે વહેલો જજે અને આખો દુકાન ઉઘાડી રાખજે. પછી બહેરીને મારવાની તો શું, એને વિશ્વાસ પણ 2 બોલ કહીએ તો પણ વિશ્વાસ પણ કરતી જતી રહે. બહેરી તો શું કે તાર રોજ ગળું ખાવા કરવાનું, મારપુડા ને કેબર ને શીરો ને આવું બધું સારું કરજે. તો બાપાએ કહ્યું કે બહેરી કે તમે કમાતા તો છો નહીં, આ ગળું કહી પહોંચશે તો તું મને કેનારી કે મારી પિયર જતી રહી. ગળ્યું કરીને ખાવાનું તો શું, ભૂખ લાગે ત્યારે ખાવા. કેવું ગળું લાગે બોલો? ધરેલા હો પછી કોક લાડવા પર ગળ્યું કરીને ખાવાનું એટલે પાકી ભૂખે ખાવાનું. ભૂખ લાગી હોય ને સૂકો રોટલો બેદાન હોય તો એવો મીઠો લાગ્યો, અમૃત મળ્યું. અને ભૂખ ના હોય તો મોડું બગાડ્યું. એટલે પાકી ભૂખે ખાવું. આ ગળું કરી ખાવાનું, બધી બોધી મારવાની. એટલે શું એને કહીએ 2 બોલ વિશ્વાસ બોલીએ. ત્યાં તો ઘેર બળી જતી રહી, પિયર જાતે રોટલા કરતો હતો. મિત્ર આવ્યો તે જાતે રસોઈ કરે છે. બળ્યું જતું રહ્યું. પિયર કેમ જતું રહ્યું? મારા બાપે કહેલું બળી બોધીને મારજે. તેમ કેમ મારી? રોજ ઘણું ખાવાનું કરવાનું કોઈ ના કહેતી હતી કે મારા બાપાએ કહ્યું ઘણું ખાજો.
પણ કે દશાનું કરીએ તો મારા બાપાએ કહ્યું થોડે થોડે થજો કે તારા બાપાનો કહેવાનો અર્થ છો કે દુકાને મોડો આવજે ભેરો થજે કહેવાનો અર્થ છો પાકી ભૂખે આજે કહેવાનો અર્થ છો બળીને વિશ્વાસમાં લઈને બે બોલ કહ્યો તો કેમ કહ્યું કોઈને સમજા કરશું પગનું કાદર ગાલે સત્પુરુષ મળે બધો ભેદ નીકળે આનો આ અર્થ છે પોતાનો અર્થ કરતા તો ના ઠેકાણું પડે ભગવાન ના કહેલા શાસ્ત્રો પણ વર્તમાનમાં કોઈ જ્ઞાની હોય તે અર્થ કરે તો ખરો પ્રપોદે શું કહ્યું આધુનિક મુનિઓનો સૂત્રાર્થ સૌને અનુકૂળ નથી સૂત્ર સાંભળજો અર્થ ના સાંભળજો અર્થવડા કર્યા છે મુનિઓએ સાત મુનિઓને સમ્યક દ્રષ્ટિ ક્રિયા ફળ મિથ્યાદર્શ ક્રિયા સફળ એવો શ્લોક હતો મુનિઓએ ત્રિપોદકે ધર્યો કે શ્લોક સુધારવા જેવું છે સંકિત ક્રિયા ફળ એવું હોતું છે મિથ્યાદર્શ ક્રિયા સફળ બરાબર છે કે સંકિતી ક્રિયા તો બંધાતો નથી અને મિથ્યા દ્રષ્ટિ બંધાય છે અર્થ કેવો સરસ થયો કેમની મેળા કથાનો થતો હતો તે શાસ્ત્રનો અર્થ પણ જ્ઞાની કયા પ્રમાણે થવો જોઈએ શાસ્ત્ર અર્થને લોકો વડા કર્યા છે તે કોણ થાય કોઈ જ્ઞાની હોય તે ભગવાન મહાવીરે જે કહ્યું તે પાછા એવી કક્ષાનો પુરુષ હોય તે અર્થ બતાવે ત્યારે કોઈને સદગુરુ કોઈને પીર સુખદામા